નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગર શહેરમાં ફ્રૂટ સેફ્ટી અને એસઓજી તેમજ ફ્રૂટ વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું એક ગુપ્ત કારખાનું ઝડપી પાડ્યું છે। શહેરના ભંગા તળાવ વિસ્તારમાં ચાલતા આ કારખાનામાંથી આશરે 1.37 લાખની કિંમતનું નકલી ઘી સીઝ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દરોડા દરમિયાન ટીમે કુલ 14 ઘીના ડબ્બા કબજે કર્યા છે। પોલીસને મળી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા સંયુક્ત ચેકિંગમાં પોલીસ અને ફ્રૂટ વિભાગની ટીમોએ શંકાસ્પદ ઘાત પદાર્થો બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું। દરોડા દરમિયાન ટીમે કુલ 14 ઘીના ડબ્બા કબજે કર્યા હતા અને અંદાજિત 210 કિલોગ્રામ જેટલો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। સમગ્ર જથ્થાની બજાર કિંમત આશરે 1,37,00,000 આંકવામાં આવી છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફ્રૂટ વિભાગ દ્વારા નકલી ઘીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બજારમાં આવતા નકલી ઘાત પદાર્થના વેચાણ પર કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો